તમે આપણે ગત વિધાનસભાની ચૂંટણી કઈ જોઈ છે? આપણે કીર્તિસિંહ હાર્યા તો આપણે વિકાસ રૂંધાણો, કોંગ્રેસના ધારાસભ્ય જીતાડ્યા હતા. કોમ લઈને જો એક જ કહે છે કે મારી સરકાર નથી. તો દેશમાં નરેન્દ્રભાઈ સિવાય કોઈની સરકાર બનવાની કોઈ વિશ્વાસ કરો? કોની સરકાર બનવાની? તો આપણે શા માટે મૂર્ખાઈ કરે કે ખોટી લાઈનમાં ઉભા રહે કોંગ્રેસને વોટ કરવા? એક નંબરનો મૂર્ખો હોય એ જ કોંગ્રેસને વોટ કરે કરાવે. જે બુદ્ધિશાળી સમાજ હોય, બુદ્ધિશાળી ગામ હોય, બુદ્ધિશાળી સમાજ વ્યક્તિ હોય, એ ભૂલે ચૂકે આડા આવડો નરેન્દ્રભાઈ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ ઢીલું ના કરે. કોઈ પણ ચૂંટણીમાં, એ તાલુકાની હોય, જિલ્લાની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, પરંતુ આ ચૂંટણી તો આપણા દેશના ભવિષ્ય માટેની છે. એટલા માટે આમાં કોઈ પણ જાતની પક્ષાપક્ષી કર્યા વગર, વ્યક્તિવાદ કર્યા વગર તમામે દેશના વડાપ્રધાન અમિતભાઈના હાથ મજબૂત કરવા માટે, યોગીજીના હાથ મજબૂત કરવા માટે, પાટીલ સાહેબના હાથ મજબૂત કરવા માટે આપણે જે લક્ષ્ય આલ્યું છે 5 લાખનું, એમાં હમો 90% મત કાઢે તો આ બધી લીડમાં વધારો થશે. અને 10% મતો જે લોકો વિરુદ્ધમાં હશે એમને ભગવાન સદબુદ્ધિ આલે કે સાહેબ કોઈ પણ દિવસ આવા રાષ્ટ્રપ્રેમી, આવા સંત જેવા મહાપુરુષ સામે કોઈ દાડો અવળું મતદાન ના કરાય. નરેન્દ્ર મોદી પ્રભવના સંત છે, ઋષિ મુનિ છે, અથવા દેવી શક્તિનો અવતાર છે. જે ઓળખશે ઓળખી શકશે, નહીં ઓળખે એ તો કૃષ્ણને ઇંતા ઓળખ્યા, રોમને ઇંતા ઓળખ્યા. એમ આપણે બધું આ બધી વાતો જાણી ભારતની પરમ વૈભવના શિખરે ચડાવવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, આપણે ભરતસિંહને જીતાડવા માટે કમળના નિશાન ઉપર મતદાનના દિવસે 7 તારીખે આપણે કચાઈને મતદાન કરીએ અને પૂરી તાકાતથી આપણે જોઈ શરમ આપણે સંબંધો અડતા હોય તો બધે જ મદદ કરીએ. આટલું કહી હું મારી વાણી વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. ડાભી સાહેબને આપું છું.